નમસ્કાર, મિડ ડે ન્યૂઝ સાથે હું છું હેમાનગીરી। સમાચારની શરૂઆતમાં નજર કરીએ હેડલાઇન્સ પર। કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે શાંતિપૂર્વક ચાલી રહેલું મતદાન। 222 બેઠકો પર ઉભા રહેલા 2954 ઉમેદવારોનું રાજકીય ભાવિ થશે ઈવીએમમાં સીલ। 4,58,00,000 મતદાતાઓને મતાધિકારના પ્રયોગ માટે ઉભા કરાયા 56,666 મતદાન કેન્દ્ર। नेपाळ मुलाकातना आज बीजा दिवसे प्रधानमंत्री नरेंद्र मोदीए मुक्तिनाथ और पशुपतिनाथ मंदिर लीधी मुलाकात। पूर्व प्रधानमंत्री सहित विविध राजकीय पक्षों नेताओं साथे करशे वाटाघाटो। काठमंडू नगर निगम द्वारा तेमना सन्मान में योजायेला कार्यक्रम में रहेशे उपस्थित। अमरेली जिल्लाना झरखिया तेमज पोरबंदरना बगवदर तळावने ऊंडू उतारवाना कामनो प्रारंभ करावता मुख्यमंत्री विजय रूपाणी। मुख्यमंत्रीए जल संचय अभियानने गणाव्युं देशनुं सौथी मोटुं अभियान। गुजरात सरकारनी सुजलाम सुफलाम योजनाए मनरेगा योजना में प्राण पूर्या छे। आ योजना अंतर्गत मात्र नर्मदा जिल्ला में ज 10,000 श्रमिकों ने मળી रोजगारी। जल संचय अभियान की कामगीरीना निरीक्षण और जात तपास माटे वडोदरा पहोंच्या गृहमंत्री प्रदीपसिंह जाडेजा। गोरवा तळाव और पौराणिक सूरसागर तळावनी लीधी मुलाकात। तो अमदावादनी खारीकट केनालનું सफाई अभियान शरू करावता शिक्षण मंत्री भूपेन्द्रसिंह चुडासमा। અને રાજ્યભરમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત। હવામાન વિભાગે હીટવેવ એક્શન પ્લાન મુજબ અમદાવાદ માટે આપી ઓરેન્જ વોર્નિંગ। શહેરનું તાપમાન 43 થી 44 ડિગ્રી રહેવાની શક્યતા। સુરેન્દ્રનગર, અમરેલી, ડીસા અને ઈડરમાં ગરમીનો પારો રહેશે મહત્તમ। समाचार विस्तारथी जोईए। कर्नाटक विधानसभानी 222 सीटों माटे आज मतदान चाली रह्युं छे। मतदान सवारे 7 वाग्याथी शरू थई गयुं छे, जे सांजे 6 वाग्या सुधी चालशे। 11 वाग्या सुधीमां 24% मतदान थयुं हतुं। बेंगलुरुना आरआर नगरना एक घरमांथी हजारोनी संख्यामां मળી आवेल नकली आई कार्डना मामलाने कारणे चूंटणी पंचे आ बेठक पर थनार मतदान 28 मेए करावવાનો निर्णय कर्यो छे। आ सिवाय जयनगरनी बेठक पर भाजपना उमेदवार अने वर्तमान धारासभ्य बीएन विजयकुमाરના निधनने कारणे આજે આ બેઠક પર મતદાન નહીં થાય। કર્ણાટકમાં અંદાજિત 4,58,00,000 મતદાતા તેના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કુલ 2,954 ઉમેદવાર મેદાનમાં છે। મતદાન માટે કુલ 56,666 મતદાન કેન્દ્ર ઉભા કરાયા છે। નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ મતદાન કરાવવા માટે 3.5 લાખથી વધુ કર્મચારીને ચૂંટણીના કાર્યમાં લગાડવામાં આવ્યા છે। नेपाळनी मुलाकातना बीजा અને છેલ્લા દિવસે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશુપતિનાથના દર્શન કરીને પૂજા અર્ચન કર્યા હતા। આ અગાઉ તેમણે મુક્તિધામના દર્શન કરીને ત્યાં પણ પૂજા અર્ચનનો લાભ લીધો હતો। તેઓ કાઠમંડુમાં પૂર્વ પ્રધાનમંત્રી પુષ્પકમલ દહલ પ્રચંડ સહિત વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ સાથે વાટાઘાટો કરશે। કાઠમંડુ નગર નિગમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સન્માનમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું છે। શુક્રવારે નરેન્દ્ર મોદીએ નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી સાથે મુલાકાત કરી હતી। બંને પ્રધાનમંત્રી વચ્ચે દ્વિપક્ષીય તેમજ પ્રતિનિધિમંડળના સ્તર પર વાતચીત થઈ હતી। બંને દેશો વચ્ચે પ્રવાસન સ્થળોના વિકાસ માટે પણ ચર્ચા કરવામાં આવી તેમજ દ્વિપક્ષીય સુરક્ષા સંબંધોને પણ વધુ મજબૂત બનાવવા અંગેની સહમતિ પણ સધાઈ હતી। પ્રધાનમંત્રી મોદીએ જનકપુરના વિકાસ માટે રૂપિયા 100 કરોડની સહાય જાહેર કરી હતી। આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે ઘણા સમજૂતી કરાર થવાની શક્યતા છે। તેમાં હાઇડ્રો પાવર પ્રોજેક્ટ પણ સામેલ છે। प्रधानमंत्री मोदीए आ प्रोजेक्टनो पण शिलान्यास कर्यो हतो।
આવક વિભાગે પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમ અને તેમના પરિવાર વિરુદ્ધ કાળા નાણાં મુદ્દે મહત્વપૂર્ણ કાર્યવાહી કરતા ચાર્જશીટ દાખલ કરી છે. આવક વિભાગે શુક્રવારે પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ અને પત્ની નલિની તેમજ પુત્રવધુ શ્રીનિધિ સામે બ્લેક મની એક્ટ હેઠળ ચાર્જશીટ દાખલ કરી છે. પી ચિદમ્બરમ અને તેમના પરિવાર પર વિદેશી સંપત્તિનો ખુલાસો ન કરવાના આરોપને કારણે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ચેન્નઈની વિશેષ કોર્ટમાં આપેલા આરોપપત્રમાં પી ચિદમ્બરમના પરિવારે અમેરિકા તેમજ બ્રિટનમાં તેમની કરોડોની સંપત્તિનો ખુલાસો ન કરવાનો આરોપ લગાવ્યો છે. નવી દિલ્હી ખાતે હમારી ગાથા એશિયા એન્ડ મોરના થીમ પર 15મા એશિયા મીડિયા સમિટના સમાપન કાર્યક્રમમાં વિશ્વ ટેલિવિઝન એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ માનવતા, વિજ્ઞાન અને પર્યાવરણ ક્ષેત્રમાં ઉત્તમ કામગીરી કરનાર એશિયાઈ દેશોના પ્રતિનિધિઓને એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડે કહ્યું હતું કે આ પ્રકારના સંમેલનથી એક દેશ બીજા દેશ પાસેથી કન્ટેન્ટ, ટેકનોલોજી વગેરે બાબતો શીખી શકે છે. સાથે એક દેશને બીજા દેશની વધુ નજીક લાવે છે. ઉલ્લેખનીય છે કે આ સંમેલનમાં 41 દેશના 300થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ સંમેલન પ્રસારણ મંત્રાલય, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન અને બેસેલના સંયુક્ત ઉપક્રમે યોજાયું હતું. ક્રેડિટ રેટિંગ એજન્સી ફિન્ચે ભારતનો આર્થિક વિકાસ દર ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન 7.3% અને આવતા વર્ષે 7.5% રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. ફિન્ચે જણાવ્યું હતું કે ભારતમાં જીએસટી લાગુ થયા બાદ આર્થિક ક્ષેત્રે ઉત્પન્ન થયેલી મુશ્કેલીઓ હવે દૂર થઈ ગઈ છે. સાથે બજારમાં ચલણી નાણાંની પરિસ્થિતિ વિમુદ્રીકરણના પહેલાના જેવી સાનુકૂળ થઈ ગઈ છે. રાજ્ય સરકાર દ્વારા હાલ જળ સંચય માટે સુજલામ સુફલામ યોજના હાથ ધરાઈ છે. આ યોજના અંતર્ગત ગુજરાતના તળાવોને ઊંડા કરવામાં આવી રહ્યા છે. અમરેલીના લાઠી તાલુકાના ઝરખિયા ગામે આ યોજના અંતર્ગત તળાવને ઊંડું કરવાનું કામ પૂર્ણ થયું છે. સુજલામ સુફલામ યોજના દ્વારા ઝરખિયા ગામનું તળાવ ઊંડું કરવાનું કામ 30 એપ્રિલથી હાથ ધરવામાં આવ્યું હતું, જે હાલ પૂર્ણ થયું છે. ઝરખિયાનું યુનિટ 1નું તળાવ 2400 ઘનમીટર જેટલું ઊંડું કરાયું છે, જેના માટે 36,000 જેટલો ખર્ચ થયો હતો. બીજા તબક્કામાં અન્ય તળાવને ઊંડા કરવાના કામનો આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રારંભ કરાવ્યો હતો. પ્રાસંગિક પ્રવચનમાં તેમણે જણાવ્યું હતું કે જળ સંચય અભિયાન અંતર્ગત પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતા વધારાશે. તો બીજી તરફ પોરબંદરમાં પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બગવદર તળાવને ઊંડું કરવાનો કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. આ અભિયાન અંતર્ગત તેમણે શ્રમિકો માટે છાશનું વિતરણ પણ કર્યું હતું. જળ સંચય અભિયાન અંતર્ગત પાટણ જિલ્લાના રામરદા ગામે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તળાવ ઊંડું કરવાના કામનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે સુજલામ સુફલામ જળ સંચય અભિયાન દેશનું સૌથી મોટું અભિયાન બની રહ્યું છે, ત્યારે લોકોએ 100 કરોડ રૂપિયાનો ફાળો આપ્યો છે. ઉલ્લેખનીય છે કે પાટણ જિલ્લામાં 1960 જળ સંચયના કામો સુજલામ સુફલામ અભિયાન અંતર્ગત હાથ ધરાશે. પરિણામે 14,33,592 ઘનમીટર પાણીનો સંગ્રહ થશે. તળાવો ઊંડા કરવાના કામો એનો આરંભ થઈ ચૂક્યો છે. 61 ગામના લોકોએ ઘરે ઘરેથી 1 રૂપિયો આપી અને જળ અભિયાનને જન અભિયાન બનાવ્યું છે. જાન પછી જશે વરરાજાએ શ્રમદાન કરી અને આ અભિયાનને આખા ગુજરાતમાં વેગવંતું બનાવ્યું છે. સાથે સાથે વિશાળ સંખ્યામાં લોકો આ કામમાં જોડાણા છે. ગુજરાત પાણીદાર બનાવવું છે. પીવાના પાણીનો દુકાળ હવે ભૂતકાળ બને. 11,000 લાખ ઘન ફૂટ પાણીની ક્ષમતા આપણે સંગ્રહ શક્તિની વધારવી છે.
સરકારની મનરેગા યોજનાને સુજલામ સુફલામ યોજનાથી વધુ વેગ મળી રહ્યો છે. સુજલામ સુફલામ યોજના અંતર્ગત જળ સંચય માટે તળાવ અને ચેકડેમને ઊંડા કરવાનું કાર્ય ચાલી રહ્યું છે, જેના કારણે નર્મદા જિલ્લામાં 10,000થી વધુ શ્રમજીવીને તેમના ગામમાં જ રોજગારી મળી રહી છે. જોઈએ એક અહેવાલ. અંતર્ગત નર્મદા જિલ્લામાં જળ સંચયનું કાર્ય થઈ રહ્યું છે. મનરેગાની યોજનામાં સુજલામ સુફલામ યોજનાએ જાણે નવા પ્રાણ પૂર્યા છે. આ યોજના અંતર્ગત જળાશયોને ઊંડા કરવા માટે ખોદકામનું કાર્ય કરવામાં આવે છે. નર્મદા જિલ્લામાં 10,000થી વધુ શ્રમિકોને જળ સંચયના કાર્ય થકી તેમના જ ગામમાં રોજગારી મળી રહી છે. આ શ્રમજીવીઓને ચોમાસામાં ખેત મજૂરીનું કામ મળે છે અને બાકીના દિવસોમાં તેમને રોજગારી માટે હિજરત કરવી પડે છે. જો કે આ સુજલામ સુફલામ યોજનાને કારણે તેમને ઘર આંગણે જ રોજગારી મળી જતા શ્રમજીવીઓએ સરકારનો આભાર માન્યો છે. અમારે પહેલે બહારગામ જવું પડતું શહેર જિલ્લાની અંદર મજૂરી મહેનત કરવા માટે, તો ત્યાં અત્યારે સરકારશ્રીની એટલી મહેરબાની છે કે અમારા સિસોદરા ગામની અંદર તળાવ જે ઊંડું કરવા બાબત આવ્યું છે મનરેગા યોજનાની અંદર, એટલે અમારે કશે બહાર જવું પડતું નથી. તેથી મનરેગા યોજનાની અંદર અમને પૈસા ટકા બી બધી રીતે મજૂરી મહેનત મળે છે. અમારા જ ગામમાં અમને રોજગારી મળે છે, એ બહુ સારું છે. સરકારે આ યોજના મનરેગા બહાર પાડી છે એ બહુ સારું છે, અને તળાવ ઊંડા કરીને અમને જે રોજગારી મળે છે એનાથી અમારા ચૂલા બી ચાલે છે, અમારા છોકરા ભણે છે, ફી બી આપીએ છીએ. એ બધા સરકારનો ખૂબ ખૂબ આભાર. અમારા ગામમાં તળાવ ઊંડું કરવા માટે આ મજૂરી અમને સારી મળે છે અને આ પૈસાથી અમે ચૂલા ચલાવીએ છીએ. નર્મદા જિલ્લાના સિસોદરા ગામે જિલ્લા વિકાસ એજન્સી દ્વારા મનરેગા યોજના અંતર્ગત ગામના તળાવ ઊંડા કરવાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે, જેમાં એક જ ગામમાં 53 જેટલા શ્રમિકો શ્રમદાન આપી રહ્યા છે. 900 એકર ડુંગરાળ જમીનમાં વોટર હાર્વેસ્ટિંગનું કામ શરૂ થતા અહીંના સ્થાનિકોએ પણ સરકારના આ પ્રયાસની પ્રશંસા કરી છે. એમાં કુલ મનરેગામાં 10,000 જેટલા મજૂરો કામ કરે છે, પરંતુ એમાંથી 5,500 મજૂરો જે છે એ તો માત્ર જળ સંરક્ષણના કામોમાં જોતરાયેલા છે અને એમને પોતાના ગામમાં જ, પોતાના જે પંચાયતના વિસ્તારમાં જ રોજગારી અત્યારે મળી રહી છે. હાલ કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે ગુજરાતના છેવાડાના ગામને પણ ઉનાળામાં પાણીની સુવિધા મળી રહે તે હેતુથી શરૂ કરેલું આ જળ સંચય અભિયાન ખરેખર લોકો માટે વરદાનરૂપ સાબિત થશે. ગુજરાત સરકાર માટે આ યોજના તેની આગવી સિદ્ધિ સમાન સાબિત થશે. દૂરદર્શન સમાચાર માટે નર્મદા જિલ્લાથી જયેશ દોશીનો રિપોર્ટ. રેલવે મંત્રાલયે ભારતના પરિવહન ક્ષેત્રની તાલીમ અને વિકાસની જરૂરિયાતોને પહોંચી વળવા વડોદરાના નેશનલ રેલ એન્ડ ટ્રાન્સપોર્ટ ઇન્સ્ટિટ્યૂટને ડીમ યુનિવર્સિટીનો દરજ્જો આપ્યો છે. આ યુનિવર્સિટી દ્વારા સંશોધન કાર્યક્રમો હાથ ધરવા સહિત પરિવહનના ઉભરતા ક્ષેત્રોમાં સૂચિત અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમ ભણાવાશે. દેશની પ્રથમ રેલ યુનિવર્સિટી બનવાથી તેના વિદ્યાર્થીઓ માટે રોજગારીની સારી તકો ઉપલબ્ધ થશે. ગુજરાતમાં શરૂ થયેલા સુજલામ સુફલામ જળ સંચય અભિયાન અંતર્ગત ડાંગ જિલ્લાના ગલકુંડ 1 અને 2 ચેકડેમને ઊંડા ઉતારવાના કામનું ખાતમુહૂર્ત આરોગ્ય રાજ્યમંત્રી કિશોરભાઈ કાનાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે આ યોજના અંતર્ગત માત્ર ડાંગ જિલ્લામાં જ 6 કરોડથી વધુ રકમના જળ સંચયના કાર્યો થઈ રહ્યા છે, જેનાથી 33 લાખ લીટર પાણી સંગ્રહ થશે. નોંધનીય છે કે સૌથી સારો વરસાદ ડાંગ જિલ્લામાં પડે છે, ત્યારે જળ સંચય દ્વારા ડાંગ જિલ્લામાં સિંચાઈ અને પીવાના પાણીનું આખું વર્ષ સુવિધા બની રહે તે માટે જળ સંચયનું કાર્ય થઈ રહ્યું છે. આ અભિયાનમાં સ્વૈચ્છિક સંસ્થાઓ, ઔદ્યોગિક એકમો પણ જોડાઈને સહયોગ આપી રહ્યા છે. આ અવસરે રાજ્ય આરોગ્ય મંત્રી કાનાણીએ જણાવ્યું હતું કે આ જળ અભિયાન હવે જન અભિયાન બની ગયું છે, જેના દ્વારા લોકો જળ સંચય તરફ વળી રહ્યા છે. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી HK વઢવાણી, પૂર્વ ધારાસભ્ય વિજય પટેલ સહિતના ગ્રામજનો જોડાયા હતા. ખેડૂતોને છેવાડાના ગામ સુધી, છેવાડાના માનવીને પાણીની સુવિધા મળે એના માટે ભારતીય જનતા પાર્ટીની સરકારે વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈના નેતૃત્વમાં એના માર્ગદર્શન નીચે જે અભિયાન ચાલી રહ્યું છે એમાં આજે ગામડે ગામડે જે કામ થઈ રહ્યા છે એના મંત્રીથી, મુખ્યમંત્રીથી માંડીને તમામ લોકો આ કામના વિઝિટ પર જાય છે, કામ કરાવે છે, કામ કરે છે.
પરંપરાગત હુનર કળામાં જે લોકો પારંગત છે અને મહિલાઓ ઉચ્ચ અભ્યાસ બાદ આપબળે ઘરેથી કામ કરે છે તેવા મહિલા ઉદ્યમીઓ માટે અમદાવાદમાં તાજેતરમાં એક વેચાણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારની સ્ટાર્ટઅપ્સ, મુદ્રા અને લઘુ ઉદ્યોગો જેવી યોજનાઓનો લાભ લઈ પોતાનો વ્યવસાય શરૂ કરનાર મહિલાઓ આ પ્રદર્શનમાં જોડાઈ હતી, જેમાં ડિઝાઇનર્સ, ચર્મ ઉદ્યોગ, જ્વેલરી વગેરે 70થી વધુ પ્રોડક્ટ્સને મહિલા ઉદ્યમીઓએ પ્રદર્શનમાં મૂકી વેચાણ કર્યું હતું. આ પ્રદર્શનમાં રાજકોટ, દુબઈ, મુંબઈ, પુણે અને અમદાવાદ સહિતની યુવા મહિલાઓએ ભાગ લીધો હતો. સરકાર બહુ જ સપોર્ટ કરે છે અને મહિલાઓને ચોક્કસપણે બહુ જ બધા બેનિફિટ્સ આપે છે કે તમે સ્ટાર્ટઅપ તરીકે અગર કરતા હો તો ટેક્સના બેનિફિટ્સથી માંડીને સ્ટાર્ટઅપ તરીકે તમારી કંપની રજિસ્ટ્રેશનના બેનિફિટ્સથી માંડીને બહુ જ બધી સપોર્ટ આપે છે. એટલે અત્યારે જે પ્રમાણેનો અમને રિસ્પોન્સ મળે છે એ પ્રમાણે એવું કહેવામાં આવે છે કે ચોક્કસ જીએસટી પછી ને ચોક્કસ આ સ્ટાર્ટઅપના નવા ઇન્ટ્રોડક્ટરી રૂલ્સ પછી લોકોને બહુ જ એન્કરેજમેન્ટ મળ્યું છે અને હિંમત આવી છે કે ના, હવે કંઈક ચાલુ કરવું હોય તો શાંતિથી વિચારીને ચોક્કસપણે ચાલુ કરી શકાય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલી ઉજાલા યોજનાને ગોધરામાં ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. આ યોજના અંતર્ગત સરકાર દ્વારા વીજળી બચાવવા માટે એલઈડી લેમ્પનું વિતરણ કરવામાં આવે છે, જેમાં ગોધરાના MGVCLની પાવર હાઉસ ખાતે એલઈડી લેમ્પ, ટ્યુબલાઇટ, પંખાનું વેચાણ કેન્દ્ર શરૂ થયું છે. સસ્તા ભાવે આ વસ્તુઓનું વેચાણ થતું હોવાથી આ વેચાણ કેન્દ્ર પર સવારથી મોટી સંખ્યામાં લાંબી કતાર લાગે છે. ગોધરાના MGVCL પર શરૂ થયેલા આ વેચાણ કેન્દ્રમાં ટ્યુબલાઇટ ₹210 અને પંખા ₹1110 વેચવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં આ કેન્દ્ર પર 8,900 નંગનું વેચાણ થઈ ચૂક્યું છે. સસ્તા દરે મળતા લેમ્પ, ટ્યુબલાઇટ, પંખાની આ યોજનાને લોકોએ ખૂબ જ આવકારી છે. एक बहुत बड़ा एक क्रांति आ गई है कि जिसकी वजह से लोगों को अवेयरनेस हुई है कि भाई एलईडी बल्ब क्यों यूज करना चाहिए. आज तक हमने जो है एलईडी बल्ब जो है 11,95,551 दे चुके हैं. ट्यूबें जो है 32,015 दी हुई हैं और पंखे जो है 8,903 दिए हैं. तो पैसा बचने के लिए भी पब्लिक तो आगे आएगी और पब्लिक आ रही है. हमको बहुत अच्छा रिस्पॉन्स इसका मिल रहा है. एलईडी बल्ब खरीदवा માટે આવ્યા છે. એવા 10 બલ્બ અમે ખરીદ્યા છે. આનાથી લાઇટની અંદર લાઇટ બિલમાં બહુ રાહત થશે અને આનાથી પબ્લિકને બહુ ફાયદો થશે. આ યોજના બહુ સારી છે. ખરેખર આ યોજનાથી પબ્લિકને આર્થિક રીતે બહુ લાભ થશે. 1 મેથી 31 મે સુધી ચાલનારા સુજલામ સુફલામ જળ સંચય અભિયાન હેઠળ રાજ્યભરમાં થઈ રહેલી કામગીરીના નિરીક્ષણ માટે રાજ્યના મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી છે, જે અંતર્ગત રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા વડોદરાની મુલાકાતે હતા. વિવિધ કાર્યોનું નિરીક્ષણ કર્યા બાદ તેમને થનારા તળાવોના બ્યુટિફિકેશનના કામોની વિગતો આપવામાં આવી હતી. શહેરના ગોરવા વિસ્તારના તળાવ, પૌરાણિક સુરસાગર તળાવની મુલાકાત લઈ ચાલી રહેલ કામોનું નિરીક્ષણ કરી ગૃહમંત્રીએ જાત માહિતી મેળવી હતી. આ કાર્યક્રમ પાછળનો આશય સૂકા ભંટ જમીનના પેટાળમાં પાણી ઉતારીને જળ અભિષેક કરીને ધરાને નવપલ્લિત કરવા માટે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો આ કાર્યક્રમ છે. આ કાર્યક્રમમાં ગુજરાતની પ્રજા પણ વ્યાપક રીતે જોડાઈ છે. આવનારા દિવસોમાં એક વડોદરાનું નજરાણું બનવાનું છે અને એના માધ્યમથી એક વડોદરાનું પણ આગવી ઓળખ ઊભી થવાની છે. એવા ઉત્તમ પ્રકારના બ્યુટિફિકેશન થઈને જે આકાર લઈ રહ્યું છે આ તળાવ, એની પણ મારે મુલાકાત લેવામાં આવી. એની ડિટેલ જાણકારી મને મેળવી કે જેના કારણે આ તળાવ ઉત્તમ પ્રકારનું આગામી દિવસોમાં બનશે. આજે અમદાવાદ શહેરના તાપમાન 43 થી 44 ડિગ્રી રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે હીટવેવ એક્શન પ્લાન અનુસાર શહેરમાં ઓરેન્જ વોર્નિંગ આપી છે, જ્યારે રાજ્યના સુરેન્દ્રનગર, અમરેલી, ડીસા, ઈડર વગેરે શહેરોમાં તાપમાન મહત્તમ રહેશે. રાજ્યભરમાં ગરમીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા આકરી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. શુક્રવારે રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 42ને પાર કરી ગયો હતો. અરબી સમુદ્રમાં વાતાવરણમાં મધ્ય લેવલ પર 5.5 કિલોમીટરની ઊંચાઈએ રચાયેલા હાઈ પ્રેશર
ફેરફારને કારણે ઉત્તરના ગરમ પવનો ગુજરાત તરફ વળતા હોવાથી ગરમીમાં વધારો નોંધાયો છે. સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 44.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ઈડરમાં 43.6, ભાવનગરમાં 43.1, ગાંધીનગરમાં 43.2, ડીસામાં 42.9 ડિગ્રી, જ્યારે વડોદરામાં 41.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં ગઈકાલે 44 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે આ સિઝનનું સૌથી વધુ તાપમાન હતું. ગીર સોમનાથ જિલ્લા ભાજપ દ્વારા ગઈકાલે અટલ ઇરાદે શૌર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 20 વર્ષ અગાઉ અટલ બિહારી વાજપેયીની એનડીએ સરકારે પોખરણમાં અણુ પરીક્ષણ કરી સમગ્ર દુનિયાને ભારતની શક્તિનો પરિચય આપ્યો હતો. તે નિમિત્તે 11મી મેની શૌર્ય દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ શૌર્ય દિવસની ઉજવણી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, પ્રદેશ મહામંત્રી ભીખુભાઈ દલસાણિયાએ ઉપસ્થિત કાર્યકરોને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે ભાજપના જિલ્લાના તથા સ્થાનિક હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વીસ વર્ષ પહેલા અણુ પરીક્ષણ એ ભારતીય જનતા પાર્ટીની અટલજીના નેતૃત્વની સરકારે સમગ્ર વિશ્વને પોતાની તાકાતનો પરચમ એ દુનિયાના જમાદાર એવા દેશોને પણ ખબર ન પડે એ રીતે એક અણુ પરીક્ષણ સાથે એક મહાસત્તા એક વિકાસશીલ દેશની અંદર મૂકી દીધો. એવું પરાક્રમ એ અણુ પોખરણનો ધડાકો હતો. આજે એના કારણે સમગ્ર ભારત સલામત છે. જ્યારે આપણે પોખરણ ધડાકોમાં સફળ થયા અને દેશ દુનિયાને બતાવ્યું કે હમ પણ કંઈક અમારી પાસે તાકાત છે અને હમ પણ આજથી વિકસિત દેશમાં સામેલ છે. અટલજી એવી બધી કલ્પના પૂર્ણ કરીને આખા દેશમાં વિશ્વને પણ ખ્યાલ આપ્યો કે અમારી સરકાર અમારો દેશ એટલો બધો જોશ અને જોશથી જીવે છે. વર્ષ 1998માં તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારે પોખરણમાં કરેલા પરમાણુ પરીક્ષણની ઘટનાને લઈને ભાજપ દ્વારા ગઈકાલે સમગ્ર દેશમાં શૌર્ય દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે ગાંધીનગરમાં એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. તેમાંથી મહાનગરના ભાજપના પૂર્વ મહામંત્રી અમૂલભાઈ ભટ્ટ, ગાંધીનગર પાલિકાના મેયર પ્રવીણભાઈ પટેલ, ભાજપ શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ તથા પક્ષના સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આપણે સૌ જાણીએ છીએ તેમ આજથી 20 વર્ષ અગાઉ ભારતના શ્રદ્ધેય આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની લીડરશીપમાં પોખરણ ખાતે એક અણુપ્રયોગ કરવામાં આવ્યો હતો. આ અણુપ્રયોગ દ્વારા સમગ્ર વિશ્વમાં ભારતની એક શાન અણુશક્તિ તરીકે પ્રસ્થાપિત થઈ હતી અને આ શાનને બિરદાવવા માટે ભારતીય જનતા પાર્ટી આજે આ દિવસની ઉજવણી કરી રહી છે. પાકિસ્તાન છોડીને કચ્છમાં વસેલા 16 શરણાર્થીઓને જિલ્લા કલેક્ટર દ્વારા ભારતીય નાગરિકત્વ પ્રદાન કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે 1971 અને 72ના યુદ્ધ દરમિયાન પાકિસ્તાન છોડીને કચ્છનું શરણું લેનારા 16 શરણાર્થીઓ વર્ષોથી ભારતનું નાગરિકત્વ મેળવવા માટેની માંગણી કરી રહ્યા હતા. ભુજના કલેક્ટર રેમ્યા મોહનના હસ્તે 33 16 શરણાર્થીઓને ભારતનું નાગરિકત્વ પ્રદાન કરવામાં આવ્યું હતું. આ સમુદાય હવે ભારતની બધી જ યોજનાનો લાભ મેળવી શકશે. જોકે હજુ એવા અનેક લોકો છે જેમની ભારતીય નાગરિકત્વ અરજીઓ પેન્ડિંગ પડી છે. શરણાર્થીઓએ પણ બહુ જલ્દી ભારતનું નાગરિકત્વ મળશે તેવી આશા વ્યક્ત કરી હતી. લહેર છે બહુ. મોદીજીનો ખૂબ ખૂબ આભાર, સીએમ સાહેબ, કલેક્ટર સાહેબનો. અને આજે અમારી બહેનો માતાઓ આ બધી દુઆ કરશે તો આવા કામ થતા જોઈએ કચ્છમાં. इस बारे में हम कहते हैं कि जो सर्टिफिकेट का मुद्दा है वो 7 साल है सिटीजनशिप का, जिसका भी 7 साल पूरे हो जाते हैं उसके बाद केस के प्रोसेस चालू होता है. प्रोसेस में फिर 3 महीने 6 महीने 8 महीने जो भी ये कागजात की पूराई के लिए या और कोई ऑब्जेक्शन होता है उसमें जितनी रिक्वायर्स होती है टाइम की उतनी लगता है. मगर 7 साल के बाद कोई भी आने वाला बाहर का वो एलिजिबल हो जाता है सर्टिफिकेट लेने के लिए, अप्लाई करने के लिए, अप्लाई के लिए एलिजिबल हो जाता है. ગીર સોમનાથમાં આવેલા પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ મંદિરનો 11 મે 68મો સ્થાપના દિવસ હતો. આ અવસરે મંદિરમાં વિશેષ પૂજા અર્ચન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા.
સ્થાપના દિવસના પ્રસંગે હોમાત્મક રુદ્રાભિષેક, મહાપૂજા, ત્યારબાદ સંધ્યા સમયે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરમાં ધ્વજારોહણ સાથે નૃત્ય દ્વારા નટરાજની આરાધના કરવામાં આવી હતી. આ અવસરે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં ભાવિકો સ્થાપના દિનના અવસરમાં જોડાયા હતા અને મહાઆરતી, મહાપૂજાનો લાભ લીધો હતો. સફાઈ અભિયાનથી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. સરદાર સાહેબને પુષ્પવંદના તેમજ પ્રાણ પ્રતિષ્ઠા સમયે જેમ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદજીએ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમયે મહાપૂજા કરી હતી, એ જ સમયે 9:46 માનનીય ટ્રસ્ટી શ્રી પરમાર સાહેબ દ્વારા આ પૂજા કરવામાં આવી. यहाँ का माहौल इतना अच्छा बनाया है कि वो मन को पूरा खुश रख देता है. पूरा परिवार के साथ में आया है और यहाँ का 60 और 68वां स्थापना दिवस का जो व्यवस्था जो है कमेटी की ओर से जो किया है, ये अद्भुत व्यवस्था और कई नजर नहीं देख पाएगा. इतना अच्छा व्यवस्था. આઈપીએલ સિઝન 11માં આજે કિંગ્સ 11 પંજાબનો મુકાબલો કોલકાતા નાઇટ રાઇડર્સ તેમજ દિલ્હી ડેરડેવિલ્સનો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે થશે. દરમિયાન આઈપીએલની ગઈકાલની મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવીને રાજસ્થાન રોયલ્સે 4 વિકેટે શાનદાર જીત મેળવી હતી. ચેન્નાઈએ પ્રથમ બેટિંગ શરૂ કરી 20 ઓવરમાં 4 વિકેટના નુકસાને 176 રન બનાવી રાજસ્થાનને જીતવા માટે 177 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં રાજસ્થાને જોસ બટલરના શાનદાર 95 રનની મદદથી 19.5 ઓવરમાં 6 વિકેટના નુકસાને 177 રન બનાવી શાનદાર 4 વિકેટે જીત મેળવી હતી. ભારતના યુગલ ખેલાડી મનુ અત્રી અને સુમિત રેડ્ડી ઓસ્ટ્રેલિયન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની સેમીફાઇનલમાં પહોંચી ગયા છે. સેન્ટ્રલ ઓલિમ્પિક પાર્કમાં રમાયેલી ક્વાર્ટર ફાઇનલ મેચમાં મનુ અને સુમિતની જોડીએ શાનદાર પ્રદર્શન દ્વારા હોંગકોંગના સ્પર્ધકોને 21-23, 13-21 અંકોથી માત આપી હતી. જ્યારે એક અન્ય મુકાબલામાં પ્રણીત અને સમીર વર્માને ક્વાર્ટર ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. અને હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા અમારા સમાચારોનો એક ખાસ રિપોર્ટ. આ 59 સેકન્ડના વિડીયોમાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા માટે નેપાળવાસીઓ થનગની રહ્યા છે. દરેક ભારતીયોને ગર્વની લાગણી અનુભવાય તેવા આ દ્રશ્યો છે. આ વિડીયો પીએમઓના ઓફિશિયલ પેજ પર ટ્વીટ કરવામાં આવ્યો છે, જેને ખૂબ જ લાઇક્સ મળી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની નેપાળની જનકપુરની યાત્રા દરમિયાન ત્યાં વિઝિટર બુકમાં ધન્યવાદ આપતું એક લખાણ લખ્યું હતું. આ પોસ્ટ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ તેના ટ્વિટર પેજ પર શેર કરી છે, જેને ખૂબ જ લાઇક્સ મળી રહ્યા છે. આજે છે આંતરરાષ્ટ્રીય નર્સ ડે, ત્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ તમામ નર્સને શુભકામનાઓ પાઠવતો એક ટ્વીટ કર્યું હતું. આ ટ્વીટને ખૂબ જ લાઇક્સ મળી રહ્યા છે. ફેસબુક પર લાઈવ નિહાળી શકો છો અને યુટ્યુબ પર પણ ફોલો કરી શકો છો. આ સાથે જ મિડ ડે ન્યૂઝ અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.